તને છોડીશ નહીં હરિગીરી. અને સરકારને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે, આ હરિગીરીનું એનું જરાક હવે જોવો, સરકારની બદનામી થશે. જરાક તો વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જુનાગઢના અંદર. અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જુનાગઢના નીકળી પડ્યા છે. જ્યારે જ્યારે મેં વાત કરી, પ્રમાણ સાથે વાત કરી છે. શું જુનાગઢના આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો. આ બલાત્કારી, ભ્રષ્ટાચારી, દારૂ આન તેન એવો, મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ, હું બધું છોડી દઈશ. આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી, મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો. આ બિચારા અમારા સાચા સાધુ બોલતા નથી, બરખાસ્ત કરી દીધા, નિરસ્ત કરી દીધા. ये जूना अखाड़ा जो तुम देख रहे हो हरिगिरी, ये जूना अखाड़ा जूनागढ़ के साधुओं ने खून पसीना लगा के बनाया है. ये महादेवगिरी की बात कर रहे हो बर्खास्त करने का, उसके पास रसीद है, पहुंच है, कितना पैसा दिया और ईंटे पत्थर लगवाए हैं. मेरे यहां से 95 लाख रुपए दिए गए हैं और कई साधुओं का पैसा लगा है. तुम्हारे बाप का अखाड़ा है, वेश्याएं आ रही है, दारू चल रहा है. જુનાગઢ ના લોકોએ હવે નક્કી કરવું જોઈએ આ શિવરાત્રીમાં હરિગીરી આવે તો એનું કરવું શું. આ વેશ્યાઓના મુજરા બધા થવા દેવા છે. મહેશગીરી બાપુ તો બહુ તો શું થશે. કદાચ આ લોકો આ બધા ગુંડા પાળે છે, ફલાણું કરે છે, મને તો જરાય ભીખ નથી, હું તો કોઈના બાપથી બીતો નથી, સત્ય છે. કદાચ કઈ કરી લે છે. મહેશગીરી બાપુ તો એક યાત્રી છે, આવ્યા છે જુનાગઢે, લાભ લીધો, ઠીક છે, નહીં લીધો, મહેશગીરી બાપુ એની અનંતની યાત્રામાં વહી જશે. પણ ભોગવવું જુનાગઢ ને ગિરનાર આપણો છે એટલું યાદ રાખજો. અને એક કોઈ બદનામ કરે ને છોડવો નથી. અને એના માટે ઓલો ભ્રષ્ટાચારી ગિરિયો નીકળીને એને બચાવવા માટે નીકળ્યો છે. અને મારા ઉપર દ્રોણેશ્વર સહી સિક્કા, દ્રોણેશ્વર અલ્યા મેં તો બધા જવાબ આપી દીધા. પ્રૂવ કરને, કેમ નથી प्रूव करतो? क्यों आप हरिगिरी प्रूव कुछ नहीं कर पा रहे हो? 20-25 लाख रुपए उधर से इधर भेज रहे हो इनके पास कि चलाते रहो, सब पता चलता है बेटा.